દેશભરમાં ઈસીએ એટલે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યો છે ઈસીએ એટલે કે આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। ફક્ત ઘરેલુ ગ્રાહકોને ગેસ આપવામાં આવશે। આદેશના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી પણ કરાશે। ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। GAIL PPAC ને વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ગેસના પુરવઠાને અસર થઈ છે। ગેસની સપ્લાય પ્રભાવિત થવાના કારણે સરકારનો નિર્ણય છે। પ્રાકૃતિક ગેસની રાશનિંગ લાગુ કરવાનો સરકારનો આ નિર્ણય છે। તો કોને કોને પ્રાથમિકતા મળશે એ પણ જાણી લો। ઘરેલુ એલપીજી અને પીએનજીને 100% ગેસ અપાશે। ખાતર ઉત્પાદન ક્ષેત્રે 70% ગેસ અપાશે। અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને 80% અપાશે। પ્રાથમિકતાવાળા ક્ષેત્રોને મળશે સૌથી પહેલા આ ગેસ। તો કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યો છે ઈસીએ અને આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે કારણ કે મહાયુદ્ધની ઇઝરાયલ મહાયુદ્ધની અસર જોવા મળી રહી છે કારણ કે ઈરાન આપણને ખ્યાલ જ છે કે ત્યાંથી ક્રૂડ ઓઇલની વાત હોય ત્યારે આ તમામ જે પુરવઠો છે મોટાભાગનો ત્યાંથી સપ્લાય થતો હોય છે અન્ય કન્ટ્રીઝમાં। ત્યારે જે અત્યારે ખાધ છે તેને કેવી રીતે પૂર્તિ કરી શકાય અથવા તો કંટ્રોલ કેવી રીતે લાવી શકાય તેને લઈને સરકાર ચિંતામાં છે ને આ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે।